નવા વિડીયોમાં સૌ દર્શક મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ એક્સપ્લોર વિથ સ્ટુડિયો પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં આપ સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ। મિત્રો આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છે એક એવી જગ્યા જ્યાં હનુમાનજી મહારાજની મંદિર છે અને જે હનુમાનજી મહારાજ પંચમુખી હનુમાન તરીકે ઓળખાય છે અને અહીંયા સાથે સાથે ભગવાન મહાદેવ જે પંચમુખા મહાદેવ એનું પણ મંદિર છે, તો તેની તમને હું વિઝિટ કરાવીશ આ વિડીયોમાં। અને આ સ્થળ આવેલું છે, તમે ગાંધીધામથી જે આદિપુર આવો એ રોડ ઉપર તમે આવશો ગાંધીધામથી એટલે ડાબી સાઈડ ઉપર પંચમુખી હનુમાનજી મંદિર એનો બોર્ડ અહીંયા આવેલો છે। તો ચાલો એવું એક સુંદર મજાની જગ્યા છે જે પંચમુખી હનુમાન મંદિર, એની તમને દર્શન કરાવી। અહીંયા તમને ખૂબ શાંતિ ઉપજાવે એવું આ સ્થળ છે। તો ચાલો મિત્રો, મનોજવ મારુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્મંજ વાનર યુદ્ધ મુખ્યમ શ્રી રામદૂતમ ચરણમ પ્રપદ્ય એવા શ્રી હનુમાનજી મહારાજના આજે આપણે દર્શન કરીએ। તો ચાલો મારી સાથે આ વ્લોગમાં બધા બન્યા રહેજો। તો મિત્રો, પરિસરમાંથી આપણે દર્શન કરતા હનુમાનજી મહારાજના મંદિરમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને તમે હનુમાનજી મહારાજના પણ અહીંયા દર્શન કર્યા છે। અને હવે આપણે ભગવાન શિવ ભોલેનાથ જે પંચમુખી મહાદેવ છે એના પણ આપણે દર્શન કરી રહ્યા છે। તો ખૂબ સુંદર મજાનું અહીંયાનું પવિત્ર વાતાવરણ જે તમે જોઈ રહ્યા છો તમારી સ્ક્રીન ઉપર, સુંદર મજાનો મંદિરનો માહોલ અને આગળની સફર હજી પણ આપણે માણતા રહીએ। તો બન્યા રહેજો વિડીયોમાં। જોઈ શકો છો કેટલી બધી ગાયો છે અહીંયા અને મંદિર દ્વારા અવિરત ગૌ સેવાનું કાર્ય પણ અહીંયા થઈ રહ્યું છે જે તમે જોઈ શકો છો। સુંદર મજાની આ ગૌશાળા મંદિર દ્વારા અહીંયા વિકાસ પામેલી જોવા મળે છે। ખૂબ સુંદર મજાની ગાયોની સેવા થઈ રહી છે એવું આપણું આ સુંદર પંચમુખી હનુમાન મંદિર જોઈ રહ્યા છો। તો મિત્રો, અહીંયા પંચમુખી હનુમાન મંદિર દ્વારા ગાય માતાની પણ સેવા થઈ રહી છે। તો આપણી સાથે જોડાયા છે કિશોરભાઈ, એને વાત કરીશું આપણે એની સાથે અને થોડીક ગૌશાળા વિશે માહિતી આપશે। પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર છે અને પંચમુખી ગૌશાળા પણ છે। પંચમુખી ગૌશાળામાં 125 ગાયો છે અને અહીંયા આગળ દૂધ પણ મળે છે। ઘણા બધા દાતાઓ છે પંચમુખી હનુમાનજી મહારાજમાં જે લોકો આવે છે એ લોકો ગાયને ચારો આપતા હોય છે, ગાયને ભૂસું આપતા હોય છે, ગાયને 50-50 કિલો ગોળ આપતા હોય છે। આવી બધી સેવા ગૌ માતા માટે કરે છે। ટોટલ 125 ગાયો છે। જોઈ શકો છો અહીંયા ગાયો માટે ચારાની વ્યવસ્થા કરવામાં આવી છે। ખૂબ અવિરત પ્રયાસ અને સારા સેવાકીય કાર્ય દ્વારા મંદિર અહીંયા વિકાસ પામ્યું છે। બાપુનો ભગીરથ પ્રયાસ અને ખૂબ સુંદર મજાની આ સેવા
પંચમુખી હનુમાન મંદિર દ્વારા જે તમે જોઈ રહ્યા છો, ગૌ સેવા એ પરમ ધર્મ શિયાળામાં આપણો. ને અહીંયા જોઈ શકો છો, શિયાળામાં જે ગાયોને ઠંડી ન લાગે એ માટે અહીંયા તમે જોઈ શકો છો એકદમ કવર કરીને રાખેલ છે પૂરી આખી ગૌશાળા. મતલબ નાની નાની વસ્તુનું પણ અહીંયા ગાય માતા માટે ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીંયા તમે આગળ આવશો તો જોઈ શકો છો જે ગાયનો ચારો છે એનો કટિંગ કરવા માટેનું મશીન પણ અહીંયા અવેલેબલ છે. સુંદર મજાની ગાયોની અહીંયા સેવા થઈ રહી છે. અને આવી આ ગૌશાળા છે. રાત્રે અહીંયા ગાયો આવી અને પછી અહીંયા ગાયો આરામ કરતી હોય છે. જોઈ શકો છો સુંદર મજાના અહીંયા સુવાક્યો પણ લખેલા તમને ગૌશાળામાં જોવા મળે છે. ગૌ સેવાની શુભકામના પૂર્ણ કરવા માતા પૃથ્વીના ધરતલ પર અવિરત થયા અને શ્રી કૃષ્ણ અવતાર પૃથ્વી પર વધુ જો કોઈ સાથે રહ્યા હોય તો તે ગૌ માતા સાથે રહ્યા. ખૂબ સુંદર મજાનું અહીંયા વાક્ય લખેલું તમને જોવા મળે છે. સુંદર મજાના સુવાક્યો અને સુંદર મજાના અહીંયા પંખા અને ગાયોને રહેવા માટેની જે વ્યવસ્થા તમે જોઈ શકો છો. તો અમૂલ્ય સેવા મંદિર દ્વારા પણ થઈ રહી છે અહીંયા ગૌ માતાની, જે તમે જોઈ રહ્યા છો. શું બનાવો? કેટલા માણસોનો બનશે? 4000 નો. જોઈ શકો છો સાંજે અહીંયા મહાપ્રસાદ હોય છે દર શનિવારે. 4000 માણસોનો અહીંયા પ્રસાદ બની રહ્યો છે. મોહનથાળ અત્યારથી બનવાની શરૂઆત થઈ ગઈ છે.
જોઈ શકો છો આ સુંદર મજાનો અહીંયા ચબૂતરો પણ નજરે પડે છે. હા, કબૂતરની સેવા થઈ રહી છે મંદિર દ્વારા. અહીંયા ચણ પણ કબૂતરને નાખવામાં આવે છે. ને કચ્છમાં જતા હોય ને તો આવા ચબૂતરા તો તમને જોવા મળતા જ હોય છે. એ જોઈ શકો છો સુંદર મજાની વ્યવસ્થા છે ને સુંદર મજાનું અહીંયા વાતાવરણ આ મંદિરનું. મંદિર દ્વારા અહીંયા વૃક્ષો પણ ઘણા બધા ઉગાડવામાં આવ્યા છે. એ જોઈ શકો છો સુંદર મજાનું પરિસર અહીંયાથી નજરે પડી રહ્યું છે પંચમુખી હનુમાન મંદિરનું. અને સાથે સાથે અહીંયા ભગવાન ભોળોનાથ પણ બિરાજે છે એવું સુંદર મજાનું આ મંદિર. જય સિયારામ બાપા. જય સિયારામ. હા, તમે અહીંયા હું કબૂતરની સેવા કરો? હા, આ ચણ નાખવાની આવે એ કબૂતરને ને એમ? પોણી પાવાનું હા. બધું બધી તમારે. ખૂબ સરસ સરસ બાપુ. આજે આપણે પંચમુખી હનુમાનજી મંદિરની વિઝિટ કરી, સાથે સાથે તમને મહાદેવના દર્શન કરાવ્યા, મંદિરની સંપૂર્ણ વ્યવસ્થા બતાવવામાં આવી, અહીંયાની જે ગૌ સેવા થઈ રહી છે એ વસ્તુ બતાવી અને મંદિરનું પરિસર છે એનો સુંદર મજાનો માહોલ અહીંયા તમને બતાવવામાં આવ્યો. તો મિત્રો વિડીયોને લાઇક ચોક્કસ કરી દેજો, કારણ કે યુટ્યુબનું અલ્ગોરિધમ એવું કહેશે કે તમે વિડીયોને લાઇક કરશો તો તમારો વિડીયો આગળ યુટ્યુબ સજેસ્ટ કરશે, જેથી કરીને આવા અવનવા વિડીયો લોકો સુધી પહોંચી શકે અને ભગવાનના દર્શન કરી શકે. આવા હનુમાનજી મહારાજ છે, કોઈ માતાજીના વિડીયો છે, જેવા ધર્મ ભક્તિના વિડીયો છે સજેસ્ટ થઈ શકે. તો મિત્રો ખાસ ચોક્કસ લાઇક કરી દેજો વિડીયોને એક, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો કમ્પ્લીટ કરીશું. તો ફરી જ આવી એક ધર્મ ભક્તિની સફર સાથે ફરી મળીશું. ત્યાં સુધી અંતમાં હું તમારી રજા લઉં છું અને છેલ્લે સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.